નમસ્કાર. પરીક્ષાનો સમય નજીક આવે એટલે ઘરોમાં એક અલગ જ માહોલ બની જાય છે. થોડો તણાવ, થોડી ચિંતા. બિલકુલ. પણ આજે આપણે એક એવા કાર્યક્રમ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આજ તણાવને એક શું કહેવાય સકારાત્મક દૃષ્ટિકોણ આપવાનો પ્રયાસ કરે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પરીક્ષા પે ચર્ચા વિશે. અને એ પણ એની 9મી આવૃત્તિ. મતલબ કે આ કાર્યક્રમ હવે સારો એવો સ્થાપિત થઈ ગયો છે. સાચી વાત છે. 9 વર્ષ એ લાંબો સમય છે અને એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક આ વિષયની જરૂરિયાત છે અને લોકોને એમાં રસ પણ પડી રહ્યો છે. બરાબર. તો ચલો શરૂઆત ત્યાંથી જ કરીએ. આ કાર્યક્રમ ખરેખર છે શું? મતલબ પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે વાત કરે છે એ તો બધા જાણે છે, પણ એની પાછળનો વિચાર શું છે? જો આ ખાલી એક પ્રેરણાદાયક ભાષણ નથી, એનાથી ઘણું ઊંડું છે. આપણી પાસે જે માહિતી છે એ મુજબ આનો પાયો મનોવૈજ્ઞાનિક છે. મુખ્ય હેતુ પરીક્ષાના ડરને એક તકમાં બદલવાનો છે. એટલે કે આખી માનસિકતા બદલવાની વાત છે. બરાબર. પરીક્ષાને ખતરા તરીકે જોવાને બદલે એને પોતાની મહેનત અને જ્ઞાનને પ્રદર્શિત કરવાની એક તક તરીકે જોવી. આ એક નાનકડો પણ બહુ શક્તિશાળી ફેરફાર છે. ઓકે, આ વિચાર તો સારો છે, પણ એને દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવો પણ જરૂરી છે. તો શ્રોતાઓ માટે આની મુખ્ય વિગતો શું છે? ક્યારે અને ક્યાં આ કાર્યક્રમ જોઈ શકાશે? હા, તો તારીખ નોંધી લેજો. 6 ફેબ્રુઆરી 2026. એટલે કે શુક્રવાર. હા, શુક્રવાર સવારે બરાબર 10 વાગે. અને સમયગાળો લગભગ 1 થી 1.5 કલાકનો રહેશે. અને એની પહોંચ વિશે શું? એ જ તો સૌથી મહત્વની વાત છે. તેની પહોંચ બહુ વ્યાપક રાખવામાં આવી છે. દૂરદર્શનની બધી મુખ્ય ચેનલો જેમ કે ડીડી ન્યૂઝ, ડીડી નેશનલ, ડીડી ઇન્ડિયા પર પણ? હા, ડીડી ઇન્ડિયા પર પણ. અને સાથે સાથે પ્રધાનમંત્રીની પોતાની યુટ્યુબ ચેનલ પર પણ લાઈવ હશે. એટલે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પૂરો ભાર છે. ફેસબુક લાઈવ, ઓલ ઇન્ડિયા રેડિયો. બિલકુલ. આનો સ્પષ્ટ અર્થ એ છે કે આ સંદેશ કોઈ એક વર્ગ કે શહેર પૂરતો મર્યાદિત નથી. આ એક રાષ્ટ્રીય સંવાદ બનાવવાનો પ્રયાસ છે. તમે જે રાષ્ટ્રીય સંવાદ શબ્દ વાપર્યો ને એના પરથી મને એક બીજો મુદ્દો યાદ આવ્યો. માહિતીમાં એક ખાસ વિનંતી કરવામાં આવી છે કે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ આખો પરિવાર સાથે બેસીને આ કાર્યક્રમ જુએ અને એના પર ચર્ચા કરે. આ વાત મને થોડી અલગ લાગી, કારણ કે સામાન્ય રીતે પરીક્ષા તો વિદ્યાર્થીની અંગત બાબત ગણાય છે. ના, જરાય નહીં. મારા મતે તો આ આખા કાર્યક્રમનો સૌથી મહત્વનો મુદ્દો છે. કેવી રીતે? કારણ કે તે એ સ્વીકારે છે કે વિદ્યાર્થીનો તણાવ ક્યારે એકલો નથી હોતો. ઘણીવાર અજાણતા જ પરિવારનું દબાણ, માતાપિતાની અપેક્ષાઓ, ઘરનું વાતાવરણ, બરાબર, એ બધું પણ મોટો ભાગ ભજવે છે. જ્યારે આખો પરિવાર સાથે બેસીને આવી વાતો સાંભળે છે ત્યારે ઘરમાં એકબીજાને સમજવાનું, એકબીજાને ટેકો આપવાનું વાતાવરણ બને છે. એટલે કે માતા-પિતાને પણ એક દિશા મળે છે કે આવા સમયે બાળકની સાથે કેવી રીતે ઊભા રહેવું. એક્ઝેક્ટલી. આ માત્ર વિદ્યાર્થી માટે જ નહીં પણ વાલીઓ માટે પણ એક શીખવાની પ્રક્રિયા છે. તે સંવાદના દરવાજા ખોલે છે. સાચી વાત છે. તો આખી ચર્ચાનો સાર એ જ છે કે પરીક્ષા પે ચર્ચા એ માત્ર ટિપ્સ અને ટ્રિક્સનો કાર્યક્રમ નથી. ના. પણ એ પરીક્ષાની આસપાસ જે આખું વાતાવરણ છે, વિદ્યાર્થી, પરિવાર, એમની માનસિકતા, એ બધાને સંબોધવાનો એક પ્રયાસ છે. ફરી એકવાર યાદ અપાવી દઉં, 6 ફેબ્રુઆરી સવારે 10 વાગે.